ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે અત્યારે આપણે ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં ટ્રીનો લાસ્ટ ટોપિક આપણે જોઈએ છે આ ચેપ્ટરમાં, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણને કઈ રીતે ક્વેશ્ચન સીટીયુની એક્ઝામમાં આવી શકે. જેમ કે અત્યાર સુધી આપણે જે સ્ટડી કર્યા એના બેઝિક ઓપરેશન્સ, જેમ કે ઇન્સર્ટ જોયું, ડિલીટ જોયું, ટ્રાવર્સિંગ જોયું, ત્યારબાદ સર્ચિંગ જોયું. હવે અત્યારે આપણે જે જોવાનું છે, જે બોર્ડ પર મેં ક્વેશ્ચન લખ્યો છે, તો આ રીતે જીટીયુની એક્ઝામમાં તમને 7 માર્ક્સમાં પૂછાઈ શકે. જેની અંદર તમને કીધું હોય એક ડેટા આપ્યો હશે, જેમ આપણે બોર્ડ પર લખ્યો છે, તો એ ડેટાના બેઝ પરથી આપણે બાયનરી સર્ચ ટ્રી ડ્રો કરવાની છે. ત્યાર પછી એમાં ઇન્સર્ટ કરવાના છે જે પર્ટિક્યુલર નોડ આપણને કીધા હોય એ. હવે નોડ ઇન્સર્ટ થાય પછી આપણને એક નોડ ડિલીટ કરવાનું કીધું છે, તો એ નોડ ડિલીટ કરવાનું છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે, ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર આ ત્રણેય ટ્રાવર્સિંગ મેથડ લખવાની છે. તો આ ક્વેશ્ચન આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ અને કઈ રીતે આપણે એનો આન્સર કરવાનો છે એક્ઝામમાં, તો એની અંદર આપણા પાસે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સોલ્વ કરવાનું છે. સૌથી પહેલાં આપણે શું કરશું કે જે પણ આપણી પાસે ડેટા અવેલેબલ છે એની આપણે બાયનરી સર્ચ ટ્રી ડ્રો કરી દઈશું. એ આપણો ફર્સ્ટ કેસ થઈ ગયો. ધેન આફ્ટર વી આર ગોઈંગ ટુ સેકન્ડ કેસ. તો સેકન્ડ કેસની અંદર આપણે શું કરવાનું છે, તો સેકન્ડ કેસની અંદર આપણે ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. તો એના માટે વી આર ડ્રો separate tree. After that, finally we are deleting node which is 60 here, and then after we are going with traversing method. તો ટ્રાવર્સિંગ મેથડની અંદર આપણે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ત્રણ લખવાનું છે. તો અત્યારે અહીંયા જે હું કરાવું છું સેમ ટુ સેમ આપણે એક્ઝામની અંદર કરવાનું છે જ્યારે પૂછાય ત્યારે. તો જો આની અંદર સૌથી પહેલાં આપણે રૂટ નોડ કન્સિડર કરશું કેસ 1 ની અંદર. તો કેસ 1 માટે હું અહીંયા બનાવી દઉં છું ટ્રી, બરાબર. આ પોર્શન અંદર આપણે કેસ 1 માટે જોશું. તો આપણને જે પણ આ ડેટા આપ્યા છે એની અંદર આપણે અત્યારે ટ્રી ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે 10 એઝ અ રૂટ નોડ, 20 compare with 10 which is greater than 10, so it's going to right side 20. After that we have element 4 which is compared with root element and it is less than 10, so go to left side. Then 6 greater than 4, 70 greater than 20. After that we have 40 less than 70, so it's 40 here. After that 30 greater than 20, less than 70 and less than 40, 30. After that 60 which is greater than 40, so we are going to right side of 40. Okay guys, તો આ આપણી ફાઇનલ ટ્રી બનશે. આ ફાઇનલ ટ્રીની અંદર તમારે શું કરવાનું, જે પણ ડેટા હશે એ ડેટાને લઈને ટ્રી બનાવવાની. જેમ કે અહીંયા આપણે 10 છે તો 10 એઝ અ રૂટ નોડ લીધું છે. ત્યાર પછી ડેટા 20 આવે છે તો 20 એ 10 કરતાં ગ્રેટર વેલ્યુ છે તો એ જશે રાઈટ સાઈડ પર. 4 આવશે તો 4 which is less than 10 તો એ જશે લેફ્ટ સાઈડ પર. આ રીતે આપણે કરવાની છે, આખી ટ્રી બનાવી દેવાની છે. ટ્રી બની જાય પછી આપણે જોવાનું છે કેસ 2. તો કેસ 2 ની અંદર આપણે શું કરવાનું છે, આ જે ઇન્સર્ટ ઓપરેશન કરવાનું છે એ. તો એના માટે આપણે અહીંયા લખી દઈએ ઇન્સર્ટ. આપણે શું ઇન્સર્ટ કરવાનું છે, આપણી પાસે ઇન્સર્ટ માટે બે નોડ છે 2 and 50. ઓકે, તો સૌથી પહેલા આ જે ટ્રી આપણને આપેલી છે એને ડ્રો કરી દેવાની છે. 10 4 6 now right side 20 70 40 30 60. Okay, now we are going to insert 2. Compare here, less value than 10, go to left side, compare with 4, 2 is less than 4, go to left side 2. Okay, inserted. After that 2 we have 15 which is greater than 10, go to right side, greater than 20, go to right side, less than 70, go to left side, greater than 40, go to right side, less than 60, go to left side 50. Okay, insert done. Now going to delete.
we have delete one value which is 60. Delete 60. Draw all this string 10, 4, 2, 6, 20, 70, 40, after that 30, 60 and 50, and we are going to delete this value which is 60. તો ફર્સ્ટલી આપણે ચેક કરવું પડશે કે 60 એ લીફ નોડ છે તો ના, એ લીફ નોડ નથી. એ કયો નોડ છે? તો એ એવો પેરેન્ટ નોડ છે કે જેની પાસે સેકન્ડ આપણી કન્ડિશન ફૂલફિલ થશે કે જેની પાસે વન ચાઇલ્ડ છે, આઈધર લેફ્ટ ઓર રાઈટ. તો આપણી પાસે અહીંયા છે લેફ્ટ ચાઇલ્ડ, તો આપણે શું કરશું? અહીંયા ડિલીટ કરશું કોને? 60 ને. 60 ને ડિલીટ કરશો તો અહીંયા શું આવી જશે હવે? 50. ઓકે, તો આફ્ટર ડિલીટ આપણી પાસે શું બનશે? આ ટ્રી બની જશે. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે? તો ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર એ લખવાનું છે. આ જે પર્ટિક્યુલર ટ્રી છે એના માટે હવે આપણે ઓર્ડર લખવાના છે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ પ્રી ઓર્ડર. તો પ્રી ઓર્ડર આપણે આ ત્રણમાંથી કઈ ટ્રીનું લખવાનું? તો આપણી પાસે જે પણ ફાઇનલ ટ્રી આવી હશે લાસ્ટમાં એનું આપણે પ્રી ઓર્ડર લખશું. તો અહીંયા સૌથી પહેલા કોણ છે? 10. પ્રી ઓર્ડરમાં આવશે 10. 10 પછી આવશે પ્રી ઓર્ડરમાં આપણે જઈએ 4, નેક્સ્ટ 2, then 6, 20, 70, 40, 30 and 50. Clear? Now we are going to write in order. In order. First we have in order 2, then 4, 6, 2, 4, 6, 10, 20, 30, 40, 50 and 70. Clear? Post order. Two, 6, 4. 2, 6, 4. After that 30, 50, 40, 30, 50, 40, 70, 20 and 10. જે રૂટ નોડ હશે એને આપણે આઈડેન્ટિફાઈ કરી લઈશું. ઓકે, કેલ્ક્યુલેટ કરી શકો અહીંયા દરેકે દરેક નોડ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે આ રીતે આવા ક્વેશ્ચનને ટેકલ કરવાનું છે. જ્યારે પણ આપણને આ રીતે મિક્સ ક્વેશ્ચન પૂછાય છે કે જેની અંદર ટ્રી ડ્રો કરવાનું અને અલગ અલગ ટાઈપના ઓપરેશન્સ આવે છે, તો આપણે એને આ રીતે ટેકલ કરવાનું છે. થેન્ક યુ ગાઈઝ.